નમસ્કાર મિત્રો, ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું અકુરાજ અને મારા પરમ મિત્ર એવા હાજીભાઈ, અમે ત્રણેય જણા આજે ફરીથી અમદાવાદ આવ્યા છીએ. અને અમદાવાદ અમારા હરીબા ટી સ્ટોલનું કામ જોવાનું હતું, અમે જોઈ લીધું છે. અને અમારી ઈચ્છા એવી થઈ છે ભાઈ કે આજે હાજીભાઈ અને અકુરાજ બે જણા આવેલા છે મારા હાથી, તો લાવો થોડું અમદાવાદ એમને ફેરવીએ. તો અમે રિક્ષા લઈ હું હાજીભાઈ અને અકુરાજ ત્રણ જણા અમદાવાદમાં ફરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારી ઈચ્છા એવી છે કે ભાઈ કોકરિયામાં જઈએ, આજુબાજુ ચોક ફરીએ. ગણતરી ફરવાની છે આજ, અને હાજીભાઈનો ફૂલ મૂડ છે ફરવાનું, અને અમારા અકુરાજનો તો મૂડ હોય જ છે ગમે ત્યારે ફરવાનું. એટલે એ કહીનાય મને હળીઓ કરી રહ્યા છે, બેઠા બેઠા વાગળીઓ કરી રહ્યા છે કે હેડોક જઈએ. એટલે હું નક્કી કરી લીધું છે કે હેડો તાણ આપણે ફરવા જઈએ. એટલે હવે હું તમને અમદાવાદની થોડી ઝલક બતાવ્યો, અને સાથે સાથે અકુરાજની પણ થોડી તમને ઝલક બતાવ્યો, અને અમારા હાજીભાઈની ઝલક બતાવી જાય તમને થોડી. અને આપણે ટૂંક સમયમાં લગભગ કોકરિયા પહોંચ્યું એટલે રસ્તામાં જે જોવાલાયક સ્થળો આવશે એની હું વિઝિટ કરાવ્યો તમને. અને મારા બ્લોગમાં તમે બધા મિત્રો જોડાયેલા રહેજો, અને તમને નવા બ્લોગ બતાવી જાય હું. કારણ કે હવે એવું લાગે છે કે બ્લોગ બનાવવા પડશે. અને મારા ખાસ મિત્ર એવા, મારા પરમ મિત્ર જે કહેવાય એવા મારા સાહિબભાઈ આગેવાનને હું 2 સેકન્ડ કહેવાય કે યાર મારા બ્લોગ તમે જુઓ અને થોડા આગળ શેર કરો. યાર આવું મત કરો મારા ભાઈ, છો તમે યાર તમે આવું કરો છો. એટલે આગેવાનના ખાસ હું કહું છું કે આગેવાન ધારસી તો હું થોડો આગળ આવ્યો ભાઈ, ને કે આપાથી સી ના હેર્યા. એટલે આગેવાનને ખાસ વિનંતી કરું છું કે મારા બ્લોગને થોડો આગળ શેર કરજો તમે ભાઈ, બરાબર? તો હું તમને ટૂંક સમયમાં અમદાવાદની થોડી વિઝિટ કરાવતો રહું. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો જોઈ શકો છો કે આપણે સુભાષ બ્રિજ ઉપર આવી ગયા છીએ, અને હાજીભાઈ રિક્ષા ચલાવી રહ્યા છે. તમે એ પણ જોઈ શકો છો મિત્રો, સુભાષ ઉપર આપણે જઈ રહ્યા છીએ. અને આપણે ટૂંક સમયમાં કાંકરિયા કાંડીવલની મુલાકાત લેવું એવું મારા અકબરભાઈ કહી રહ્યા છે ભાઈ કે ભાઈ મારે કોકરિયા તળાવ જોવા જવું છે, ખૂબ ટાઈમ થયો છે તે. અને હાજીભાઈને કહેવું કે તાણે હેડો તાણે આવ્યા છીએ તો જોતા જઈએ. અને રેલવેનો બ્રિજ બની રહ્યો છે એ પણ તમે જોઈ શકો છો, કામ ચાલુ છે ભાઈ, બધું કમ્પ્લીટ ચકાચક. રેલવે લાઇન છે ને છે, અને આ સુભાષ બ્રિજ છે, અને આ બાજુ મેટ્રોની લાઇન છે એ પણ તમે જોઈ શકો છો. ખરેખર અમદાવાદ તો અમદાવાદ જ છે મિત્રો. અમદાવાદમાં ખરેખર ફરવાની ઘણી બધી જગ્યાઓ છે. તો આજ આપણને જો ઈચ્છા થાય ફરવા જાઓ, અને મારા બ્લોગમાં તમને બતાવી જાય. મારા બ્લોગને આગળ શેર કરજો મિત્રો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. એ ખાસ મારા તમામ મિત્રોને મારી વિનંતી છે. મિત્રો આ સાબરમતી નદી છે, અને ખરેખર ચારે કોઠે હેડી રહી છે ભાઈ નદી. તમે બધા મિત્રો જુઓ, ખરેખર કેટલું બધું પાણી ભરેલું છે સાબરમતીમાં. જુઓ ભાઈ, ચારે કોઠે સાબરમતી નદી હેડી રહી છે ભાઈ, ફૂલ પાણી છે ભાઈ સાબરમતીમાં. અને ટ્રાફિકે જોરદાર છે રોડ ઉપર, પણ આપણે કોઈ નડે એમ છે ના. કારણ કે હાજીભાઈની રિક્ષા લઈને આવેલા છીએ આપણે, અને હાજીભાઈ 150 હેડી હળવા હેડતા નહીં, એટલે આપણે કોઈ ચિંતા જેવું છે ના. અમે આવી ગયા છીએ ભાઈઓ, અને અમારા અકબરભાઈ માળી અને આ પૂતળાએ 2 હાથ જોડ્યા છે. ખરેખર અકબરભાઈની પૂતળું જેટલું કંટાળ્યો છે ભાઈ. જોજો ભાઈ હાથ જોડ્યા કે ભાઈ અકબરભાઈ તમે અમદાવાદ આવ્યા એ બદલ તમારો ખૂબ આભાર, એવું આ પૂતળું કહેવા માગે છે ભાઈ. અને મસ્ત હારી જગ્યાઓ તમારે વિઝિટ કરાવું ભાઈઓ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. ટૂંક સમયમાં આપણે કાંકરિયા કાર્નિવલ જવાના છીએ જોવા માટે. તો મસ્ત કાંકરિયા કાર્નિવલની વિઝિટ તમને કરાવી. હા, દરવાજો આવ્યો છે અમદાવાદનો, અને દરવાજાનું શું નામ છે મને ખબર નહીં મિત્રો. દરવાજો આવ્યો છે. તો મિત્રો આપણે ફાઇનલી કાલુપુર ચોકડી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ કાલુપુર ચોકડી છે મેન, જે અમદાવાદની મેન ચોકડી કહેવાય. અને આ બાજુ આગળ કાલુપુર રેલવે સ્ટેશન આવેલું છે.
એ પણ હું તમને બતાવું. તો બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો કે આપણે ફાઇનલ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને રેલવેની એક બોગી પડેલી છે અને આ બધું બ્રિજનું કામ ચાલે છે તો ફૂલ ટ્રાફિક હોય છે ભાઈ કાલુપુર રેલવે સ્ટેશન બાજુ. તો કોને સિટીથી ના જવું હોય તો રિંગ રોડેથી બાયપાસથી જઈ શકો છો, પણ આપણે તો કાલુપુર રેલવે સ્ટેશન જ જવાનું હતું એટલે આપણે સીધા સિટીમાં આવી ગયા છીએ ફૂલ ટ્રાફિકમાં. અને આખું અમદાવાદનું મોટામાં મોટું જે સ્ટેશન કહેવાય કાલુપુર રેલવે સ્ટેશન, એ આ કાલુપુર રેલવે સ્ટેશન છે. આ બધું તમે જોઈ શકો છો અને બધું કામ ચાલે છે એટલે બધું આ લોકો એટલું બધું દેખાતું નહીં, પણ આ કાલુપુર રેલવે સ્ટેશનની મેન જગ્યા છે. હલો બોલ, એવું શું ડગાવો? બસ કાલુપુર પહોંચ્યા અમે, કાલુપુર રેલવે સ્ટેશન. ફાઇનલી મિત્રો આપણે કોકરિયા કાર્નિવલના કોટ ઉપર આવી ગયા છીએ અને ચોક્કસ સમયમાં હું તમને કોકરિયા કાર્નિવલની મુલાકાત કરાવીશ. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો. મિત્રો જોઈ શકો છો આપણે હાજીભાઈએ રિક્ષા કોકરિયાના પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને આ જો લેક્ચરો જેટલી બધી ઉભેલી છે પાર્કિંગમાં, જોરદાર પાર્કિંગની વ્યવસ્થા છે કોકરિયામાં અને જેટલી બધી ગાડીઓ આવેલી છે બધી બહારથી ફરવા માટે, કોકરિયા જોવા માટે. તો આપણે હવે ટૂંક સમયમાં કોકરિયાની વિઝિટ કરશું, તમને હું કોકરિયા કાર્નિવલ બતાવું છું. તો ફાઇનલી આપણે કાંકરિયા કાર્નિવલના ગેટમાં પહોંચી ગયા છીએ અને આપણે અંદર હવે ટિકિટ લઈને જવાનું છે મિત્રો. તો આ ટિકિટ બારી છે, તો ટિકિટ બારીથી પહેલાં ટિકિટ લઈ અને પછી આપણે કાંકરિયા કાર્નિવલમાં જઈશું. તો ભાઈ બાજુથી આપણે ટિકિટો લઈ લીધી છે 3 અને 10 રૂપિયા ટિકિટનો ચાર્જ છે. તો ઉપકારા જ જઈ રહ્યા છે આગળ હળવળ. હવે તો તોડાઈ નોખવાય છે અડાડી મને ખબર પડે. અને આપણે કાંકરિયા કાર્નિવલમાં અંદર જવા માટે હવે એન્ટ્રી કરી દીધી છે. જેવા તમે કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ કરો છો ને એવી મસ્ત એક વાવ જેવું બનાવેલું છે ને એમાંથી પોણે બધું તળાવમાં જાય છે. તો તમે જોઈ શકો છો મિત્રોના નાના છોકરાઓના રમવા માટેના મસ્ત જોરદાર બધું છોકરાઓને રમવા માટે જોરદાર પિકનિક પોઈન્ટ છે હોય એ પણ તમે બધું જોઈ શકો છો. અને આપણે કોકરિયા કાર્નિવલના અંદર જતા રહ્યા છીએ અને જે જગ્યાએથી નહેરમાંથી જે તળાવમાં પાણી જાય છે એમાં મોટી મોટી મચ્છીઓ પણ છે. તમે જોઈ શકો છો મોટી મોટી મચ્છીઓ પાણીમાં તરી રહી છે ભાઈ, એ પણ તમે જોઈ શકો છો મિત્રો. કાંકરિયાની મુલાકાત કરાવી જોરદાર મચ્છી કામ કરેલું છે, જે વાવમાંથી પાણી આવે છે. જોઈ શકો છો કે ફાઇનલી આપણે કોકરિયા કાર્નિવલમાં પહોંચી ગયા છીએ અને આ જે વાવ છે એમાં ખૂબ મચ્છીઓ છે અને મેન તળાવ એ તમે જોઈ શકો છો. એ બધી પબ્લિક બેઠેલી છે, બધી ફરવા આવેલી છે અને કોકરિયા તળાવ છે. એટલું જોરદાર નજારો છે. જોઈ શકો છો રાજા રજવાડાના ટાઈમનું. હાજીભાઈનું કહેવું એવું છે કે ભાઈ આઈસ્ક્રીમ તો ખાવી જ પડશે કારણ કે હવે લાગી છે મને જોરદાર ભૂખ. તમે આઈસ્ક્રીમ ખવડાવો નહીં ને તો મજા આવે નહીં એટલે પછી આપણે આઈસ્ક્રીમ ખાવા માટે આવી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો કે આપણે અમૂલ પાર્લરમાંથી હવે આઈસ્ક્રીમ લીધી છે. 3 આઈસ્ક્રીમ લેવાની છે, એક અકાભાઈ માટે, એક હાજીભાઈ માટે અને એક મારા માટે. આઈસ્ક્રીમ લઈ લીધી છે. કાકા બાજુથી આઈસ્ક્રીમ લઈ લીધી ભાઈ 3. કાકો ફૂલ મૂડમાં છે હો ભાઈ. હા મિત્રો અમે જે જગ્યાએ આઈસ્ક્રીમ ખાતા હતા ને એ જગ્યાએ એક નેની મસ્ત મીનાડી આવી છે અને એને આઈસ્ક્રીમ ખવડાવી છે આપણે. તમે જોઈ શકો છો મિત્રો. અને હાજીભાઈનું કહેવું એવું હતું
કા તું આઈસ્ક્રીમ ખવડાય ને મારી ભૂખ હવે મટાડી દીધી છે એટલે હવે ખાવાનો ખર્ચો આપણે થવાનો છે ના આઈસ્ક્રીમમાં પટી ગયો વાળી છોકરાઓ માટે ચિલ્ડ્રન પાર્ક બનાવેલો છે ને એમાં મસ્ત ચકડોળો લક્ષણો રાંધેન પેલું એના પર બેસી રેડું પડવાનું બધું કાચું બધું બનાવેલું હોય જોરદાર તમે જોઈ શકો છો અને આપણે હવે કમલા નહેરુ જિયોલોજિસ્ટ ગાર્ડન જે વાઘ સિંહ ચિત્તા હાપ મગર ઘણા બધા પ્રાણીઓ જોવા નથી જોવા માટે આપણે સજ્જ છે ટિકિટ લઈ લીધી છે કાકા બાજુ અને 3 ટિકિટો લીધી કાકાએ 150 લઈ લીધા રોકડા આપણા બાજુ જો ભાઈ શરૂઆતમાં જ મસ્ત નેનોના મોકળા આવી જશે ભાઈ અને અમે મસ્તી કરી રહ્યા છીએ સાથે બ્લોકમાં જોડાયેલા રહેજો મિત્રો જો આપણું અદૃશ્ય રખડા છે એ પણ જોરદાર ચેન પકડી જો જવું ચડે છે પણ તમને જોવા લાયક જ છે મસ્ત આપણે જે ઘેર જોવા મળશે એ ઓદરાય હોય પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળશે તમે એ પણ જોઈ શકશો મિત્રો અંદર બેઠેલા છે મસ્ત સીધે સીધું બહાર જ ફરે છે મસ્તી કરી રહ્યો જોઈ લો તમે મિત્રો પોપટ બેઠેલો છે ભાઈ મસ્ત અને પોપટ સોનો છે બધું લખેલું હો એ પણ તમે જોઈ શકો છો મિત્રો તો જોરદાર પોપટ છે પ્રજાતિ છે ખરેખર ગીધ હવે તો જોવા મળતો નહીં આ પ્રાણી સંગ્રહાલયમાં આપણે પણ આજ બહુ ટાઈમે જોયો છે અને જલ્દી તો જોવા મળતો નહીં કારણ કે આ પ્રજાતિ બહુ લુપ્ત થઈ ગઈ છે ખરેખર
કરી રહ્યો છે હાલ વાઘ. અને અમારા અકુરાતનું કહેવું એવું છે કે કદાચ વજરામથી અસુબાનો કૂદીને ઉપર આવેલો તો હું તો આવે તો કોઈ ના ભાઈ તમને મળીને જતો રહે. તમારે ભાડે કે વાઘનું કેવું કે વાઘને વાઘ મળીને શું કરે એમ કરીને વાઘ જતો રહી યાર. મોચો બી આવવાનો આવે. મસ્ત આરામ કરી રહ્યો વાઘ ભાઈ બેઠો બેઠો. અને જોરદાર વાઘ છે. મિત્રો તમે જોઈ શકો છો મસ્ત આરામ કરે બેઠો બેઠો ઉપર પોજરામાં. અને કોક જ દિવસ આવો નજારો જોવા મળે મિત્રો. આજ વરસાદ છે ને એટલે વાઘ બહાર છે આપણે જોવા મળી ગયો. મિત્રો મસ્ત વાઘની મુવમેન્ટ જોવા મળી છે આપણને. કારણ કે વાઘના જોવું મુશ્કેલ કોમ છે. આપણે પ્રાણી સંગ્રહાલય અમદાવાદમાં મોકરિયા કાર્નિવલમાં વાઘ જોવા મળી ગયો છે. ખરેખર બહુ જોરદાર નજારો છે. પજરામાં વાઘ મસ્ત બેઠો છે આરામ કરે છે. આપણને જોવા મળી ગયો છે ભાઈ. જોઈ શકો છો ખરેખર જોરદાર જે મુવમેન્ટ આપણે જોતી હતી એવી મુવમેન્ટ આપણને વાઘની જોવા મળી ગઈ. શ્રીલંકો વાઘ મળી ગયો ભાઈ જોવા માટે. આ કાયદેસર શ્રીલંકો વાઘ કહેવાય. હાજીભાઈ નું કેવું કે ખરેખર શ્રીલંકો વાઘ આપણે જોવો તો જેવો વાઘ જોવા આપણે મળી ગયો ભાઈ. કાયદેસર શ્રીલંકો વાઘ છે. અરે આપણને વ્હાઈટ કલરનો વાઘ પણ જોવા મળી ગયો છે અમદાવાદમાં. મસ્ત આરામ કરી રહ્યો છે. મસ્ત ઉર્યો આરામ કરે છે. પણ જોવા મળી ગયો છે આપણને. કાર્નિવલની બાળકો સાથે વિઝિટ કરી શકો છો. બહુ મજા આવે એવી જગ્યા છે. બધી જ જાતના પ્રાણીઓ તમને ત્યાં જોવા મળશે. ખરેખર એક વખત અમદાવાદ પ્રાણી સંગ્રહાલયની વિઝિટ કરવી એક જીવનનો અદ્ભુત લાવો છે. મિત્રો ખરેખર એક વખત પ્રાણી સંગ્રહાલયની વિઝિટ કરો બાળકો સાથે. અને હિપ્પોપોટેમસ પણ જોવા મળી જાય છે જેને જળ ઘોડા તરીકે પણ ઓળખે છે. પોણીમાં જ રહેશે અને એ પણ આપણને જોવા મળી જ જશે પોણીના અંદર જ. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે જળઘોડા હિપ્પોપોટેમસ છે એ પોણીમાં મસ્ત બેઠેલા છે યાર. તો તમે જળઘોડો ખરેખર બહાર નીકળ્યો છે એ તમે જોઈ શકો છો. હિપ્પોપોટેમસ જોરદાર હિપ્પોપોટેમસ છે. જોઈ શકો છો મિત્રો. એના પોઈન્ટના પણ જોવા મળે છે તમને.
જવાહરલાલ નહેરુ જીઓલોજીસ્ટ ગાર્ડન કાંકરિયાની અને આપણને જે મસ્ત પ્રાણીઓ પશુઓ જે જોયા છે એ તમને બધાને બતાવી દીધા છે. તો મારી સાથે બ્લોગમાં જોડાયેલા રહેજો અને મારા બ્લોગના મસ્ત તળાવનો નજારો છે કાંકરિયા કાર્નિવલનો. અને જોઈ શકો છો મિત્રો કે જોરદાર જોવાની અને મારાથી બનતી કોશિશ હું તમને નવા વિડીયો જે જગ્યાએ હું ફરવાના આ તે મારા કામના જે પણ બ્લોગ તમને બતાવી છે મારા બ્લોગોને તમે શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો એવી ખાસ મારા તમામ મિત્રોને નમ્ર વિનંતી છે મિત્રો. તો મિત્રો આ અમદાવાદ કાર્નિવલમાં કાંકરિયાની બાજુમાં બાળવાટિકા આવેલી છે જ્યાં બાળકો માટે મસ્ત ચકડોળો અને જોરદાર બધી જ રમતગમતની ટોટલી સામગ્રી અહીંયા જોવા મળશે તમને. આપણે એની અંદરથી વિઝિટ કરતા નહીં મિત્રો, એટલે હું તમને બહારથી બતાવી દઉં છું. અને આગળ મસ્ત ખાણીપીણીની નાની મસ્ત સ્ટોલો આવેલી છે એ પણ હું તમને બતાવું મિત્રો. અને એક ગ્લાસ ટાવર આવેલું છે જે જોરદાર બધા સ્પેશિયલી જોવા માટે આવે છે. એની હું તમને થોડી એક ઝલક બતાવીશ. અને એક મસ્ત ઉપરથી ચકડોળ જોઈ શકો છો. પાર્ક પણ આવેલું છે. અને જે હું ગ્લાસ ટાવરની વાત કરતો હતો મિત્રો, ગ્લાસ ટાવર છે અકબરભાઈને આપણે નાસ્તો કરવા માટે લાવી દીધા હતા. મને એવું લાગ્યું કે સિગરેટ કપ લઈ લઉં હવે બ્લોગનો, કારણ કે પહેલાં મેં કીધું હોય ખવડાવવું છે ને આખો દાડો ફેરવી જવા છે, પણ મને એમ લાગ્યું કે ના ખાધા વગર હોય ચાલે એમ છે ના. એટલે હવે અમે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ, ચૂપચાપ સીધો નાસ્તો કરીને હવે ઘેર નીકળી જવાના છીએ.